હેલો ફ્રેન્ડ્સ, કેટલી વાર આપણી સાથે એવું થતું હોય છે કે આપણને અચાનક છાતીમાં દુખાવો થાય છે, હાથ પગમાં કળતરા થાય છે, માથું એકદમ શૂન્ય થઈ જાય છે, બોડી ઠંડી પડી જાય છે, હાથ પગ ધ્રુજવા માંડે છે, આંખો ટમટમ્યા કરે છે, મોઢું સુકાતું એવું લાગે છે, સડનલી છાતીમાં એટલું બધું દુખે છે તો એવું લાગે છે કે હાર્ટ એટેક આવ્યો છે. પરંતુ આ હાર્ટ એટેક નથી, આ પેનિક એટેક છે. ઘણા બધા લોકોને આવી એક સમસ્યા હોય છે કે નોર્મલ જેવી વાત પર પણ એ લોકો ઓવર રિએક્ટ કરતા હોય છે. ત્યારે આ વસ્તુ થવી એક ખૂબ સામાન્ય વાત છે. જેમ કે તમે બધા જ જાણતા હો છો કે આપણા બોડીમાં જ્યારે કોઈક પ્રોબ્લેમ આવે અથવા તો બહારના વાતાવરણમાંથી જ્યારે કોઈક આપણના બ્રેનને એવો મેસેજ મળે કે અહીં કોઈક સમસ્યા છે, તો આપણું બ્રેન ફાઇટ અને ફ્લાઇટ મોડમાં આવી જાય છે. એટલે કે જીઓ અથવા મરો, આ બેમાંથી એક મોડમાં જતું રહે છે. એને કારણે એડ્રિનલ ગ્રંથિ જે આપણા પ્રોટેક્ટિવ ટિશ્યુ જનરેટ કરે છે એને એકદમ હાઈ પીક પર લાવી દે છે, જેને કારણે બોડીમાં આ બધા ચેન્જીસ થાય છે અને સડનલી પાવર બૂસ્ટર તરીકે આપણી બોડી કામ કરે છે. અને ધીરે ધીરે આ એડ્રિનલ ગ્રંથિ જ્યારે નોર્મલ થાય છે ત્યારે આ બધી સિમ્ટમ્સ નીચે આવી જાય છે. એટલે ભૂલથી પણ આ વસ્તુને હાર્ટ એટેક નહીં માનવી, કારણ કે ઘણા બધા ક્લાયન્ટ્સ એવા આવે છે જેને આવું પેઇન થાય છે અને એ કોઈને કોઈ કારણસર પેનિક હોય છે, એને કારણે એમનું આ પેન ઘણીવાર વધી જાય છે. તો આનો ઉપાય એક છે કે થોડોક સમય તમારી બોડીને આપો, થોડાક વિચારોને તમારા કંટ્રોલમાં કરો, કારણ કે દરેક સમય એક સરખો નથી રહેતો, એ બદલાયા કરે છે. તો જે સમય અત્યારે તમારી પાસે આવ્યો છે એ સમય થોડાક ટાઈમ પછી એ નીકળી જશે. તો હાઈપર થવાની કોઈ જરૂર નથી. દરેક સમસ્યાને તમારા બ્રેનને એક ચેલેન્જ તરીકે આપો, જેના કારણે તમારી એડ્રિનલ ગ્રંથિ નોર્મલ રહે. અને દર વખતે જો આવું થાય તો તમારે એક કાઉન્સેલરની જરૂર છે. અને કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે બધાનો સમય એક સરખો નથી રહેતો, જેને કારણે થોડોક વેઇટ કરો, તમારો સમય પણ નોર્મલ થઈ જશે અને તમારા જે પણ આ બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. પરંતુ વારી ઘડીએ આવી રીતે ઇમોશનલ અથવા તો પેનિક મોડમાં જવાથી ઘણા બધા બોડીમાં નુકસાન થાય છે. બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થાય છે, શુગર પ્રોબ્લેમ થાય છે, થાઇરોઇડ પ્રોબ્લેમ થાય છે. તો જો તમે મેન્ટલી ફિટ હશો તો તમે ફિઝિકલી પણ ફિટ રહેશો જ, કારણ કે દરેક શરીરમાં પ્રોબ્લેમ જે બી થાય છે એનું 90% કારણ મેન્ટલી જ હોય છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને શેર કરો જેણે આવો પ્રોબ્લેમ વારી ઘડીએ થતો હોય અને જે વારી ઘડીએ પેનિક મોડમાં જતો રહેતો હોય અને થોડી વાર પછી પાછો નોર્મલ પણ થઈ જતો હોય અને હાર્ટમાં દુખવાને કારણે હાર્ટ એટેક સમજી બેસતો હોય, તો એને સમજાવજો કે હાર્ટ એટેક નથી, આ પેનિક એટેક છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એટલો શેર કરો કે આ એક નાની અમથી જે ભ્રમણા છે એને દૂર કરી શકાય. થેન્ક યુ.